તો આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે. તો ચાલો ધીરુ મામા, મારા મોટામાં મોટા મામા, અમારા મુકેશ મામા, મુન્ના મામા, અલ્પા મારા મામાના દીકરા જિગ્નેશભાઈ, અનપા નરેશભાઈ, આ મહેમાન છે. પગે લાગવા આવ્યા હતા. તો હવે અહીંથી કહીને આપણે નીકળ્યું છીએ આપણી યાત્રામાં આગળ દ્વારકા. તો ચાલો બધાને જય માતાજી, જય માતા. ક્યાં છે ધીરા મામા? હાર્યા, જય માતાજી. બધા આવજો, આવજો દેવસી. તમે તો આમ થાય ફેસબુકમાં કાયમ હારી હોવો જ તે. એ તો હાલો, આવજો બધા હો. એ આવજો બા હો. એ લો, હા આવો તો ચાલુ જ છે. આવું હોય તો હાલો નેપાળ. હા જો જાઓ તો ખાલી ઓલા એમાં મારા બા એ નહોતા ને, તો એને પગે લાગ્યા હોય વગર મને ન મજા આવે. તો એ પેસેલી લીમડા થાને પર લઈ લીધી. રેડી રેડી બધું. હે 4 ધામ 12 જ્યોતિર્લિંગ નેપાળ, ઉટી, કન્યાકુમારી બધું. 1.5 મહિનાની યાત્રા અહીંથી. હા ગાડી લઈ નેપાળ લે છેલ્લે કેદારનાથ 1.5 મહિના જેવું. રેડિયો બધું હું લાવ્યો નથી, કારણ કે આઈના નાઈના જવાનું 2 દિન પાછું આવવાનું છે. કહીએ જોરો થાય 4 થાય 6 આગળ પાછળ થાય નહીં. દિયાથમાં એટલે પૂરું. રાતે હું ખોટી પાકી. હા હા એ તમે નાના એવા હતા, હું રહેતો ને આટા મારતો. હાલો આવજો બધાને, જય માતાજી. હાલો સુરા. તો આ હતા આપણું મામાનું ગામ. આવજે લાલા. આ હતા આપણા મામાના દીકરા. અત્યારે ગાડી લઈને મળ્યા તે મારા સગ્ગા મામાના દીકરા. તો હવે અમે નીકળી ગયા છીએ અહીંથી ઢસા, અને ઢસાથી પાછું આપણે રાજકોટ રોડે લાગી જઈશું. ઢસા ગામ આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો રેલવે ફાટકે પહોંચ્યા છીએ. ફાટક બંધ છે, કોઈ છે નહીં. તડકો ફૂલ છે, ફૂલ ગરમી. આપણે એકલા ઊભા છે. આવે પછી ખબર પડે કંઈ બતાવતી તો નથી. તો ટ્રેન આવી ગઈ છે. એકદમ ખાલી ટ્રેન છે. કોક પેસેન્જર છે આખા ડબ્બાની અંદર. જો એકદમ ખાલી જ છે. એક ડબ્બામાં 10-12 જણા, 10-12 જણા. ભાવનગર મહુવા. ચાલો. એક તો આટલી ગરમી છે અને જે ફાટક ખુલ્લું નથી. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઢસા ગામ. અહીંથી હવે લેવાનો છે રાજકોટ હાઈવે. ઢસા ગામ. આ રોડ આગળ જઈ રહ્યો છે ગઢડા બોટાદ. ચોકડી પડશે, જોઈ શકો છો. આવી ગયો. ચાલો રાજકોટ અહીંથી કેટલું છે જોઈ લઈશું. રાજકોટ અહીંથી દોસ્તો 100 કિલોમીટર. બહારના ગાડી ચલાવી રહ્યા છવી. હવે લાગી છે થોડીક તો તરસ. તો અહીંયા આવી છે ગૌશાળા. એકદમ સુનસાન રોડ છે.
કોઈ વાહન કાંઈ આવતું નથી. તડકો આપણે ગાડી અહીંયા એક જો આ ગૌશાળા છે, ગાડી સાયે મેકી છે ને હવે પાણી પી લઈશું, બોટલ પણ થોડી ઠંડી કરી લઈશું. ચાલો અહીંયા પાણીનું બરફ છે. લખતણ ગૌશાળા જો ગૌ સેવા કડકની છાશ, તો આપણે પણ થોડી છાશ પીશું. ચાલો છાશ પી લીધી છે. તો કાંઈ પણ કાળુ બાપુની અન્ન ક્ષેત્ર છે, મારી પાસે કાળુ બાપુનો ફોટો છે, ત્યાં આપણે છાશ પીધી છે. તો ચાલો હવે આપણી યાત્રા આગળ વધારશું. તડકો બહુ છે પણ ધીરે ધીરે આગળ વધવાનું જ છે. દોસ્તો પહોંચી ગયા છીએ બાબરા. રાજકોટ છે જે 78 કિલોમીટર. પણ એ છાશ પીધી, અહીંયા એક શરબત પી લઈશું. હવે આટલી તડકો છે ને કે યાર ખાવાનું મન તો થતું જ નથી. કંઈ થોડું ઠંડુ પીશું, 5 મિનિટ આરામ કરશું. ચાલો હવે શરબત પીવી. તો પરસેવો થોડું લીંબુ શરબત પી લીધું છે, પણ છાશ પીધી. કંઈક જે કાંઈ ખાધું છે નહીં અને કંઈ ખાવું છે પણ નહીં. બને ત્યાં સુધી થોડુંક પીતા આવું બધું ધીરે ધીરે ચાલશું. ચાલો હવે થઈ ગયા છે રેડી. જય માતાજી. વળી પાછી આપણી યાત્રા સ્ટાર્ટ. બાબરા તાલુકા પંચાયત રાજકોટ અહીંથી છે 501 સ્ટોપ લીધો છે, કારણ કે ગરમી જેટલી છે ને. જે મારે ભાઈ આવવાના છે મહેસાણા જ પગ્યા છે. ગરમી જેટલી છે, ગાડી ચાલતી નથી. જો એ લીમડાના છાંયે કીધું ઘડીક પોરો ખાઈ જવી, 5-10 મિનિટ પછી પાછા આગળ વધશું. જો રોડ આખો સુનસાન જ છે, વાહને ઓછું જ આવે છે. તો અહીંયા આપણે ગાડી મેકી છે. જોઈ શકો મોરવડિયા રાઠોડ રંગુમાનું મંદિર છે. મારી પાછળ જો લાડ બધું માણસો છે, મંદિર છે. ચાલો આપણે દર્શન કરવા જઈશું, પણ તમને પણ કરાવશું. માતાજીનું મંદિર છે અને જે બહુ વાર છે આપણે આ છે દોસ્તો. મંગુમાં મેરડીમાં પણ છે. તો જો જય માતાજી, દર્શન કરી લઈએ. સાધુ સંતો આરામ કરી રહ્યા છે. જો દોસ્તો આપણે અહીંયા પહોંચી ગયા હતા 3 વાગે. પછી આરામ કરી ગયા હતા, સૂઈ ગયા હતા. હવે જાગી ગયા છે. માતાજીના સાનિધ્યમાં આરામ કર્યો, ચા પાણી પીધા અને ફ્રેશ થઈ ગયા. અને હવે અહીંથી રાજકોટ રહ્યું છે 20 કિલોમીટર. હવે ચાલો હવે બધા રેડી થઈને આપણે જઈ રહ્યા છીએ રાજકોટ બાજુ. આજે તો દ્વારકા નહીં પહોંચાય. અને ભાગવત ગીતા છે, જો ભાગવત ગીતા કથા ચાલી રહી છે. તો ઘણા બધા માણસો પણ છે. જો તો ચાલો દોસ્તો હવે માતાજીનું નામ લઈને પાછા વધશું આગળ. તો
હવે રાજકોટ બાજુ પ્લાન કરશું આપણે. હાલો હવે બધું રેડી થઈ ગયું, આરામે થઈ ગયો એટલે હવે આવી થોડી સુસ્તી પણ આવી ગઈ, આરામ કર્યો એટલે. ચાલો તે હવે ધીમે ધીમે આપણી યાત્રા કરવી આગળ. આવી ગયા છે દોસ્તો આપણે જામનગર પોરબંદર ગોંડલ ચોકડી. આપણી પાછળ તમે જોઈ રહ્યા છો આ જે ચોટીલા ચોકડી, અમદાવાદ ચોટીલા રોડ. આ સાઈડમાં છે ભાવનગર, આ સાઈડમાં રાજકોટ. જો આ છે જામનગર પોરબંદર ગોંડલ. આ ટ્રક જઈ રહ્યો છે તે બધું રાજકોટ અને સામે ચોટીલા અમદાવાદ. સુરેન્દ્રનગર પહોંચ્યા છે એટલે અહીંયા તો મને એમ છે 6-9 વાગી જશે. આ સાઈડમાં ભાવનગર. તો દોસ્તો સવારનું કંઈ ખાતું નથી, તો ચાલો અહીંયા થોડી રોડ પાર કરવાનો છે. 4 ચોકડી પડી રહી છે, સામે તગાવાળા છે. અહીંયા હોટલે પૂછ્યું કે ત્યાં કંઈ ખાવાનું છે નહીં. હવે આશાપુરામાં જઈએ કાંઈક ચા પાણી મળે તો ખાસતાનું પૂછ્યું કે કંઈ છે નહીં, ચા ને બિસ્કુટ છે પણ લઈ લીધા છે. એક આપણું પાર્લેજી અને એક ચા. ચાલો સવા 8 વાગી ગયા છે અને સુનિલભાઈ પહોંચી ગયા છે આપણી પાસે. હવે બંને ભાઈ નક્કી કરશું કે હાજી ડેમે જવું કે આગળ જઈશું, ક્યાં રોકાવાનું હવે નક્કી કરવાનું. તો ચાલો હવે જ્યાં કંઈ રોકાવાનું થાય છે ત્યાં હોટલ બતાવશું ને ખાવા જો કરશું તે પણ આગળ વિડીયો. તો દોસ્તો આપણે હવે રાજકોટ પહોંચી ગયા અને હોટલ હવે મળી ગઈ છે. હોટલ KTM, એસી નોન એસી 4-5 મળ્યું છે ને અહીં આપણી બાઇકી પાર્ક છે. તો દોસ્તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે જમવા હાજી ડેમ શિવમ રેસ્ટોરન્ટ. ચાલો આ તો થાકી ગયા, ખરાબ હાલત થઈ ગઈ છે. તો ચાલો થોડું ખાઈ લઈએ, આપણું સાદું તો આવે છે. આવી ગયું છે દોસ્તો ખાવાનું. મરચાં, કોબી સંભારો, ડુંગળી, કાકડી, સેવ ટમેટા, પાલક બટેટા અને છાશ અને રોટલી. સવારનું ખાધું નથી તો ચાલો હવે ખાઈ લઈશું અને પછી જમીન પાછા મળીશું. તો ચાલો તમને રૂમ બતાવશું. 700 રૂપિયામાં રૂમ પડી છે નોન એસી રાજકોટની અંદર. તો થોડા વહેલા આવી જાય હોત ને તો આપણે દેવા ન પડે, કારણ કે તો આપણે ગમે એના જગ્યામાં પણ આપણને રહેવાની મળે જાય. જેમ કે બાપા સીતારામની મઢી હોય કે માતાજીનું મંદિર હોય તો દિવસે થોડા પણ અત્યારે મોડું થઈ ગયું એટલે ક્યાં જવું, કાંઈ વાંધો નહીં. હાલ હવે યાત્રામાં નીકળે એટલે ચાલતું જ હોય છે. ચાલો આ છે હોટલ. જો બધા થેલાને બધું કાઢીને નાખી દીધું છે. અહીંથી તમે આ છે વેવ સુરત, જુનાગઢ, પોરબંદર. અહીંથી રાજકોટ શહેર. હવે આ બાજુથી જઈશું. અહીંયા ટીવી છે, બંધ છે. पंखो तो करो, टीवी तो बंद ही है, उसने बोला ही था मुझे टीवी बंद है। मैंने कहा भाई टीवी कहाँ देखनी है, और आए थी नहीं और क्या बोलेंगे, आए थी नहीं पण जो તમે આખું આ બધું રાજકોટ સિટી
તો ચાલો દોસ્તો, આજની સફર અહીંયા પૂરી થાય છે. તો કાલે પાછા મળશું. ચેનલ કી પહોંચાય ત્યાં સુધી લાઈક શેર કરજો, કમેન્ટ કરજો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા. તો બસ, તો બધા દોસ્તો ભાઈઓને જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. મળીએ છીએ હવે સવારે.